વૈષ્ણવના ઘરે જઈએ ને એના શ્રૃંગાર ઠાકોરજીના જોઈએ તો ખબર પડી જાય કે પુષ્ટિ માર્ગના કેટલા પાણીમાં છે. આપણે એના શ્રૃંગાર જોઈએ, ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરીએ, સ્વરૂપ એ જ છે, પણ જયારે શુદ્ધ પુષ્ટિ પ્રકારથી શ્રૃંગાર ધરાવો ને ત્યારે પ્રભુનું મુખારવિંદ કંઈ જુદું જ લાગે. એની છટા, એની આભા, એની રસાત્મકતા, એનું માધુર્ય એ શ્રૃંગારથી આખું બદલાઈ જાય. એટલે તો આખું અદભુત વર્ણન જયારે વેણુ ગીતમાં ઠાકોરજી પ્રવેશ કરે છે, વેણુનાદ કરતા કરતા જયારે વૃંદાવનમાં ઠાકોરજી પ્રવેશ કરે, સુખદેવજી અહીંયા ગાઈ રહી છે ગોપીઓ, પણ ગોપીઓ જયારે ભગવત સ્વરૂપનું પાન કરી રહી છે નેત્રોથી, અને જયારે પાન થતું હોય ત્યારે ગાન ન થઈ શકે, અને જયારે ગાન થાય ત્યારે પાન ન થાય. એટલે જયારે ગોપીઓએ દર્શન કર્યા, વેણુ ગીત ગાવાની તૈયારીમાં હતી, અને પ્રભુ જયારે પ્રવેશ કરે છે વૃંદાવનમાં, અને એ સ્વરૂપનું જયારે દર્શન ગોપીઓએ કર્યું, ત્યારે એ નેત્રોથી પ્રભુના સ્વરૂપ રસનું પાન કરવા લાગી, તો એવી મગ્ન થઈ ગઈ કે ગાઈ નથી. એટલે સુખવાચાર, એટલે સુખદેવજી બોલવું પડે. ખરેખર તો ગોપીઓએ ગાવાનું હતું, પણ પોતે ન ગાઈ શકી, કારણ કે પાન સમય ગાન ન થાય. જયારે ગાન કરવું હોય ત્યારે રસથી છૂટા પડવું પડે. તમને કોઈ દૂધ આપે અને તમે આમ પીઓ અને મોઢામાં ભર્યું હોય, કેવું છે, તમે એમ કહો હા બહુ મીઠું છે, પણ મુખમાં હોય ત્યારે તમે એનું વર્ણન નથી કરી શકતા. ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાન. જેમ કોઈ ડૂબકી પાણીમાં લગાવે અને કોઈ પૂછે કેવું છે, તો પાણીમાં ડૂબેલો માણસ ન બોલી શકે, એને બહાર આવવું પડે, પછી ગાવું પડે. એમ જ રસપાન થતું હોય ત્યારે ગાન નથી. એટલે જ આપણા અષ્ટ સખાના બે સ્વરૂપો લીલામાં બતાવે. તમે વાર્તા સાહિત્યમાં જોશો ને તો દરેકનું 3 જન્મની વાર્તા કહીએ ને આપણે. પહેલું કયું તો કે લીલામાં એનું જે સ્વરૂપ હતું એ. બીજું કયું જન્મ કે મા બાપના ત્યાં જયારે જન્મ લીધો એ. અને ત્રીજો જન્મ કયો કે બ્રહ્મ સમન લઈને મહાપ્રભુજીએ ફરી જન્મ આપ્યો. એટલે લખ્યું 3 જન્મ કી વાર્તા, એવું લખ્યું વાર્તા તો 3 જન્મ કહેવામાં આવે. તો લીલામાં બધાનું સખી સ્વરૂપ છે, પણ અષ્ટ સખાઓના બે સ્વરૂપો બતાવે. સખાય છે, સખી છે, કારણ કે પ્રભુની અહર્નિશ લીલાઓ છે. અહર્નિશ એટલે એટલે દિવસ, નિશ એટલે રાત, દિવસ રાતની લીલા. તો દિવસની લીલામાં સખાઓને સંગ છે, સાનિધ્ય છે, અને જ્યારે સન્મુખ આનંદનું પાન કરી રહ્યા છે ત્યારે ગાન ન કરી શકે. અને એટલા માટે દિવસે ગોપીઓ ગાય છે, કારણ કે એ ગોકુલમાં છે અને સખાઓ સાથે છે. અને રાત્રિની લીલામાં ગોપીઓને સાનિધ્ય છે અને સખાઓનો વિપ્રયોગ છે, એટલે રાત્રે સખાઓ ગાય છે. અને અહર્નિશ લીલા ગાવી છે એટલે અષ્ટ સખાના બે સ્વરૂપો ગયા. વૈજયંતી માળા પણ 2 પ્રકારની શાસ્ત્રોમાં કહી, એક મણીની ને બીજી પુષ્પની. વૈજયંતી ચ કહીને કહ્યું કે વનમાલા પણ ઠાકોરજી કરી છે. તો અનેક શ્રૃંગારના પ્રકાર જે મૂળ વાત કરી રહ્યો હતો, અને એ પ્રકારમાં આપણે ત્યાં મસ્તકના પણ કેટલા પાગ પણ કેટલા પ્રકારની, છજ્જેદાર હોય, ખિડકીની પાગ હોય, ચીરા પાગ હોય, કુલ્હે પાગ હોય, દુમાલા હોય, વાલ પગા હોય, અનેક પ્રકાર મસ્તકના પણ. કઈ રીતે ધરાવાય ને, અને ધરાવાનો પ્રકાર બને તો આગ્રહ રાખજો કે મારા ઠાકોરજીના પુષ્ટિ માર્ગીય ભાવથી શ્રૃંગાર કરવા. 2 પ્રકારના લોકો દુનિયા, અમને તો આવું ભાવે એટલે આવું જ કરીએ. આ એક સાધારણ પ્રકાર. ઠાકોરજીને ગમે અને મહાપ્રભુજીની જે આજ્ઞા છે મારે એ રીતે સેવા કરવી, આ ઉત્તમ પ્રકાર. હવે વિચાર કર્યો તમે કયા પ્રકારના વૈષ્ણવ? અમને તો આવું ગાતા ભાવે એટલે આવું જ ગાઈએ, અમને તો આવું ધરતા ભાવે એટલે આવું જ કરીએ, અમને તો આવું જ બનાવતા આવડે એટલે આવું જ બનાવીએ. આ એક સાધારણ પ્રકાર. પણ શીખવાની, જાણવાની તત્પરતા તમારી અંદર ખરી કે ના, મારે તો ઠાકોરજી રાજી થાય, એમને ગમે એવું કરવું છે. સેવામાં આ તત્પરતા ખરી કે પ્રભુને શું રૂચે છે, મહાપ્રભુજીની શું આજ્ઞા છે, મારે તો એ રીતે સેવા કરવી. અને આવી તત્પરતા આવશે ને તો ધીરે ધીરે શીખતા જશે. તો ઘણા લોકો વર્ષોથી નવા જ બને, 20 વર્ષ બ્રહ્મસમય અમે તો નવા ને એટલે અમને ખબર ના પડે. પણ ક્યાં સુધી નવા? ઘણા ગામોમાં અમે 20 વર્ષથી જઈએ, ઘણા લોકો કાયમના નવા જ બનેલા. બધું જૂના ક્યારે થશો પછી? અમે તો નવા ને એટલે અમને ખબર ના પડે. ખબર ના પડે વાત નથી,
નવું જાણવાની ઈચ્છા છે, એ તત્પરતા છે. હા, બધું બધાને ના આવડી જાય, પણ અને બધું શીખી જવામાં આનંદ બી નથી હોતો. જે દિવસે બધું જ આવડી ગયું તો આનંદ જતો રહે. આનંદ તો રોજ રોજ નવું કંઈ શીખવામાં હોય. એમ કે આજે આ જાણ્યું, આજે આ વાંચ્યું. અને એટલા માટે એક ક્રમ બધા જરૂર બનાવો. તમે જે પ્રકારથી સેવા કરતા હોય ને એના સેવા પ્રકારનું પુસ્તક ઘરે રાખો અને રોજ તિથિ પ્રમાણે વાંચો કે આજે કયા શૃંગાર છે, કયા વસ્ત્ર છે ને કઈ સામગ્રી. કરતા નહીં, બસ તમને એટલી છૂટ આપો, કરતા નહીં. આટલું બધું કઈ થાય આપણાથી? ના થાય, આપણે નથી કરવું. ચલો વાંચવાથી શરૂઆત કરી. વાંચો, ખાલી કરાવી લેશે ઠાકોરજી. પણ વાંચશો ને તો તમને પ્રશ્ન જાગશે, અરે આ હબાસી રંગ એ કેવો રંગ હોય, આ ગુલેનાર રંગ આ કેવો રંગ હોય, અને આ મસ્તક પર આવો કચરો તો આવો કચરો કેવો હોય. એ વાંચવાથી પણ જિજ્ઞાસા જાગશે કે રંગ, લહેરિયા, ચૂંદડી, કેવા કેવા પ્રકારના વસ્ત્રો, કેવા રંગના વસ્ત્રો, કેવા શૃંગાર, કેવી સામગ્રી. એ વાંચવાથી જિજ્ઞાસા થાય. વાંચવામાં 1 મિનિટ લાગે. ખાલી તિથિનો ક્રમ વાંચો, જે સેવા પ્રકારની પુસ્તક હોય. આ એક ક્રમ બનાવી. અને દાહોદના વૈષ્ણવ તો જે કહીએ બધું કરે એમ જ છે, બહુ બાવાળા બધા. એટલે બસ વાંચવાનો ક્રમ રાખો. જ્યાં જે પ્રકારથી તમે કરતા હો સેવા, એ પ્રકારની પુસ્તક લઈ આવીને વાંચો, જેથી તિથિનું આપણને જ્ઞાન થાય કે આજે કઈ તિથિ છે અને આ તિથિએ કયા વસ્ત્ર શૃંગાર આવે, અને આજે આ ઉત્સવ છે તો એનો ક્રમ શું હોય, એ પ્રકારમાં લખેલું હોય. એ હવેલીનો પ્રકાર પ્રાય છપાયેલો હોય પુસ્તકમાં, પણ આપણે કદાચ બધું ન કરી શકતા, પણ વાંચો. વાંચવાથી ઈચ્છા થશે કરવાની. હવેલીમાં જઈએ ને દર્શન કરવા, તો હવેલી કઈ તમારી સેવા છોડાવવા માટે નથી, પણ ત્યાં દર્શન કરીને એમ થાય કે આવા ઠાકોરજી મારા ઘરે બિરાજતા હોય તો કેવો આનંદ આવે. આવા વસ્ત્ર શૃંગાર હું ઠાકોરજીને ધરાવી શકું તો કેવો આનંદ આવે. આવા મનોરથ જો હું મારા પ્રભુના કરી શકું તો કેવો આનંદ. જ્યાંથી તમને તમારા ઠાકોરજીની સેવા કરવાની પ્રેરણા મળે એનું નામ હવેલી. કે ત્યાં આવી, કારણ કે જયારે નંદાલયમાં ગોપીઓ જતી ને અને ત્યાં યશોદાજીને લાલ લડાવતા જોતી, ત્યારે એ યશોદાજીને લાલ લડાવતા જોતા જોતા ગોપીઓના મનમાં મનોરથ થતો કે આવું યશોદાજી જેવું સુખ અમને ક્યારે મળે, અમારા ઘરે આવો લાલન ક્યારે પધારે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો અને જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવારે. એવું ધન, આવું પ્રભુનું સુખ અમને ક્યારે મળે, આવો ભાવ, આવી તત્પરતા. અને એટલા માટે બધા જેવું ન કરી શકે, પણ એનાથી નિરાશ પણ નહીં. જો ઘણી વાર ઘણાની કોઈ બહુ મોટી સેવા જોઈ આવીએ ને તોય ગભરાઈ જઈએ, ઓહો આવું તો આપણાથી ના થાય, અને એમ કરીને મિશ્રી દરવાનું મૂકી દઈએ. કોઈનું મોટું જોઈ તમારું નાનું મૂકી ન દેતા. એ તો ઘણી વાર એવું થાય. ઘણા લોકો એટલું મોટું વિચારી લે, પછી એમ કે એક માળા કરવાથી શું થાય, તો એક માળા મૂકી દે. અરે ના, આ એક માળા ફેરવતા ફેરવતા ક્યારેક પાઠ કરવાની ઈચ્છા થશે, પાઠ કરતા કરતા ક્યારેક સેવા પધરાવવાની ઈચ્છા થશે, અને સેવા કરતા કરતા ક્યારેક સમર્પિત લેવાની ઈચ્છા થશે. અને એટલા માટે કોઈનું મોટું જોઈ પોતાનું નાનું મૂકી નહીં દેવું. શરૂઆત કરો. નાનું પણ એની શરૂઆત છે. હરિરાય મહાપ્રભુજી મૂળ વિષય પર આવું તમે મને યાદ અપાવતા રહેજો વચ્ચે વચ્ચે કે શિક્ષાપત્ર પર આપણે કરવાનું, અને 41 શિક્ષાપત્રો 7 દિવસમાં પૂરા કરવાના, એટલે એ તો આપણે કરવા જ છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજી દર્શન કરતા કરતા શૃંગારના, અને શ્રી ઠાકોરજીએ શ્રી કંઠમાં અને વક્ષસ્થળ સુધી એ વાઘનખ બિરાજી. વાઘનખ વાંકો હોય, અને એના અનેક ભાવ ગોપેશ્વરજી કયા. એક તો વાંકો છે એટલે કે આ જીવ કેવા છે કે કુવામાં પડેલા ઊંધા ગાગર જેવા છે. જયારે જલ ભરવા જાય ને પનિહારીઓ, અને જો પેલો ગાગર હોય, આ માટલું હોય, કુવામાં પડી જાય ઊંધું, પછી એને કાઢવું બહુ અઘરું. એટલે પેલું બિલાડી જેવું એક પેલું સાધન આવે ને, બિલાડી કહેવાય, કાંટા હોય એમાં, એટલે એ નાખે અને પછી નાખે અને એમાંથી પેલી ગાગર બહાર કાઢે. એમ આપણે બધા જે બધા જીવો છે સંસારમાં પડેલા ઊંધા ઘડા જેવા જ છે. એટલે ઠાકોરજી આ વાઘનખ વાંકો રાખે છે એ એટલા માટે કે ભવસાગરમાં જે ઊંધો પડ્યો છે ને એને બહાર કાઢવા માટે. તમે એના દર્શન કરો ને તો ઠાકોરજી તમને ભવસાગર પાર ઉતારી.
બીજો એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજી વાંકો વાઘનખ ધારણ કરી સંકેત કરે છે કે હું પણ ત્રિભંગી લાલ છું. જેમાં મારો વાઘનખ વાંકો છે હું વાંકો છું. પ્રભુનું નામ છે ત્રિભંગી, એટલે ત્રણ જગ્યાએથી પ્રભુના શ્રીઅંગમાં ભંગ છે. ચરણથી વાંકા, કટીથી કમરથી વાંકા અને ગ્રીવા એટલે ગળાથી વાંકા. વામ બાહુ કૃત બાપ કપોલો, આમ ત્રણ જગ્યાએથી પ્રભુ વાંકા. આમ અમારા ભક્તોએ તો એમ જ કીધું ગિરધર સબ હી અંકો બાંકો. એ તો ત્રણેય નહીં કે આપ તો બધી રીતે વાંકા છો, બોલવામાં વાંકા, ચાલવામાં વાંકા, લીલામાં વાંકા, નામથી વાંકા, આપ તો બધી રીતે વાંકા છો. પણ ત્રિભંગી હું વાંકો છું. એક અર્થ એમ કર્યો કે જ્યારે આ વાઘનખ ઠાકોરજી કેમ ધારણ કરે છે, તો કે જ્યારે ભક્તોના મનોરથો પૂરા કરવા કોઈ વ્રજભક્તને ત્યાં ઠાકોરજી પધારે, ત્યારે એ વ્રજભક્તોને ડર લાગે છે કે પ્રભુ કૃપા કરવા માટે મારા ઘરે તો પધાર્યા, પણ કોઈ સંસારી જીવ ન આવી જાય. તો એ ડરને દૂર કરવા માટે પ્રભુ જ્યારે અંદર પધારતા હોય ત્યારે એમના વાઘનખમાંથી નરસિંહ પ્રગટ થાય, સિંહ પ્રગટ થાય અને દ્વાર ઉપર દ્વારપાલ બને. અને એટલા માટે કોઈ લૌકિક કે આસુરી વ્યક્તિ આવ્યો હોય એ સિંહ જોઈને ભાગી જાય, એટલે અંદર પ્રવેશ ન કરે અને વ્રજભક્તો નિર્ભય થઈને લીલા કરે. એનો એક ભાવ એ બતાવ્યો. બીજો એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજીની પરમ નિકુંજમાં અનેક જીવો ઠાકોરજીના શરણે આવે. ઠાકોરજી ઊંચો હાથ કરીને એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. અને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી જયારે જીવોને બોલાવે છે ત્યારે કેટલાક અનધિકારી જીવો પણ આવી જાય છે. ત્યારે પ્રભુના એ વાઘનખમાંથી નરસિંહજીનું પ્રાગટ્ય થાય અને નરસિંહજી ઠાકોરજીના દ્વારપાલ બનીને બેસે છે. અને દ્વારપાલ બને અને નિકુંજની અંદર જે અધિકારી જીવો છે એમને પ્રવેશ આપે છે અને અનધિકારી જીવોને બહાર કાઢે. એ વાઘનખ સાક્ષાત નરસિંહજીનું સ્વરૂપ એમ કહે. અને એટલા માટે પ્રભુના દર્શન કરો ને ત્યારે એક એક શૃંગારના દર્શન કરવા, એક એક શ્રીઅંગના દર્શન કરવા. દ્વાદશ અંગ પ્રભુના કયા છે. ચણસ્પર્શ પણ કરીએ ને ત્યારે સ્પર્શ તો પછી કરીએ, પહેલા 10 નખચંદ્રના દર્શન કરવા. કારણ કે 10 નખચંદ્ર પણ 10 પ્રકારની ભક્તિના દાતા છે. તમે ખાલી દૂરથી જેમ હવેલીમાં દર્શન કરવા ગયા તો સ્પર્શ નથી કરી શકતા, પણ પ્રભુના 10 નખચંદ્રના દર્શન કરો ને તો 10 પ્રકારની ભક્તિનું દાન ઠાકોરજી તમને કરે. અને પછી સ્પર્શની વાત, એમાં પણ આપણે વિવેક બતાવીએ છીએ. પેલા ડાબો, પછી જમણો, પછી ડાબો. પેલા પુષ્ટિમાં હતા, મર્યાદામાં આવ્યા, ફરી પુષ્ટિમાં પ્રભુએ અંગીકાર કર્યો. અને પછી નેત્રોને લગાડીને દંડવત કરવાનો પ્રકાર આપણે ત્યાં છે. કઈ રીતે દંડવત કરાય એનો એ વિવેક છે. ચરણસ્પર્શનો પણ વિવેક છે. જેમ તમારે ત્યાં 2-3 સ્વરૂપો સેવામાં એક સાથે બિરાજતા હોય ત્યારે દરેકના સ્પર્શ કરી આંખે ન લગાડે. પહેલા સૌથી મુખ્ય સ્વરૂપ હોય એનો સ્પર્શ કરાય, પછી બીજા સ્વરૂપનો સ્પર્શ કરાય અને પછી નેત્રોને લગાડવું જોઈએ. અને તમારા શરીરને લાગે તો હાથ પ્રસાદી થઈ ગયા કહેવાય, પછી હાથ ખાસા કરવા પડે. કોઈ વલ્લભકુલને ત્યાં પણ તમે જયારે જાઓ ગુરુજનને ત્યાં અને આચાર્ય શ્રી એમના લાલજી આજે બિરાજતા હોય ત્યારે વલ્લભકુલનો વિવેક એ છે કે વચનામૃતની શરૂઆત નાનાથી લઈને મોટામાં થાય. સૌથી પહેલા નાના બાળક બોલે, પછી એનાથી મોટા, પછી સૌથી મોટા આચાર્ય શ્રી બોલે. અને ચરણસ્પર્શની શરૂઆત સૌથી પહેલા મોટાને થાય અને પછી નાનાને કરીને પછી નેત્રોને લગાવે. આ વચનામૃત અને ચરણામૃતનો ફરક. વચનામૃત જ્યારે થાય ત્યારે નાનાથી મોટા, ચરણસ્પર્શ જ્યારે થાય ત્યારે મોટાથી નાના, આવો પ્રકાર. અને એટલા માટે આ નાના નાના વિવેકો આપણે ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પ્રભુ આ વાઘનું ભૂષણ ધારણ કરી અને ભક્તોને નિર્ભય આપે છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ રક્ષાર્થ શ્રી યશોદાજી ધરાવે છે કે મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. અને એટલા માટે વાઘનખ આદિ ધરવામાં આવે. હમેલ બનાવીને એમાં અનેક પ્રકારના ગ્રહોના નંગો હોય, મૂંગા હોય, આદિ ધરવામાં આવે અને ઠાકોરજીને ધરવામાં આવે કે મારા લાલનને કોઈની નજર ન લાગે. નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. એટલે જ આપણે ત્યાં ઠાકોરજીને આદિ અનેક પ્રકારના ઉપાયો આ રીતે કરતા હોઈએ છીએ, કારણ કે બાલ ભાવ છે. આવી પૃથક શરણ માર્ગોપદેષ્ટા એટલે મહાપ્રભુજીને શરણ માર્ગ તો પ્રગટ કર્યો, પણ દુનિયામાં શરણ માર્ગ તો ઘણા છે. આ તો પૃથક શરણ માર્ગોપદેષ્ટા, કંઈક અલગ છે, કંઈક જુદું છે.
બીજી જગ્યાએ ધર્મ અર્થ કામ અને મોક્ષ થાય. પુષ્ટિ માર્ગમાં ઊંધું, અહીંયા પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. બીજી જગ્યાએ મર્યાદા માર્ગમાં પહેલા ધર્મ, પછી અર્થ, પછી કામ અને મોક્ષ. એ રીતે પ્રક્રિયા છે. અહીંયા પહેલા મોક્ષ. મોક્ષ એટલે મોહનું મરવું. જીવ જયારે આવે ને પુષ્ટિ ભક્તિમાં તો સૌથી પહેલા હાથમાં તુલસી દળ લઈને બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે. અને બ્રહ્મ સંબંધ કરાવે એટલે બ્રહ્મ સંબંધમાં શું કરે? પોતાની અહમતા અને મમતાનું સમર્પણ કરી દે. હું અને મારું પ્રભુ આજથી આપને ધરું છું. વસ્તુઓના નામ તો પછી લઈએ, બરાબર છે, પણ મૂળ વાત તો અહમતા મમતાની છે. જ્યાં જ્યાં આપણું મમત્વ છે ને જ્યાં આપણી અહમતા છે એ બંને પ્રભુને ધરી દઈએ અને મોહનું મરવું એ જ મુક્તિ. સંસારાસક્તિ ઉઠી જાય, હવે બધું પ્રભુનું છે. એટલે પેલા મોક્ષ, પછી આવે કામ. કામો હરિત દૃક્ષ. ભગવાનના થયા એટલે એમ થાય કે હવે પ્રભુની સેવા ક્યારે મળે, પ્રભુના દર્શન ક્યારે મળે. અનેક પ્રકારની અલૌકિક કામનાઓ જાગે. આને કહેવાય કામ પુરુષાર્થ. એમ થાય કે પ્રભુ મને મળે એટલે જઈને આપણે વિનંતી કરીએ કે અમારે ભગવત સેવા કરવી. અને ગુરુજન પુષ્ટાવીને ઠાકોરજી પધરાવી આપે. અર્થો હરિરેવતી. અને અર્થરૂપ પ્રભુ આપણને મળ્યા, ઠાકોરજી મળ્યા. એ જ આપણું અર્થ. ધર્મ હિતે પાયો યહ ધન. આ જ આપણું ધન છે. અને પ્રભુ મળ્યા અને જ્યાં પ્રભુ ઘરે પધાર્યા એટલે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. અને પછી વૈષ્ણવનો ધર્મ શરૂ થાય. અને વૈષ્ણવનો ધર્મ એટલે સર્વદા સર્વ ભાવે પ્રભુને ભજવા. એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. આમ અનેક પ્રકારના શૃંગારના દર્શન, એની ભાવના, આપણે ત્યાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, આ ત્રણેય પ્રકારની ભાવનાઓની ચર્ચા કરવામાં આવે છે. મૂળ વાત એ પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, પણ લીલાત્મક છે, ભાવાત્મક.